એ કઈ કઈ વસ્તુઓનું સોલ્યુશન આપે છે અને કયા ફોર્મ્યુલામાં? આપણી પાસે અત્યારે છે ગમીઝ અને એફર્વેશન ટેબ્લેટ, બે ફોર્મ્યુલા છે. કે ગમીઝ છે એ જેલી ટાઈપ ચોકલેટ છે, એ આપણે કન્ઝ્યુમ કરી છીએ, ડેઈલીની એક કન્ઝ્યુમ કરવાની છે. આપણું જે બોડીની રિક્વાયર્ડ ન્યુટ્રિશન છે એ એક ગમીઝ ફૂલફિલ કરી દે છે. અને એફર્વેશન ટેબ્લેટ છે એ ફીઝી ટેબ્લેટ છે, કે એક ગ્લાસ આપણો 200 ml વોટર છે, તો એની અંદર તમે યસ ટેબ્લેટ ડ્રોપ કરો છો, એ ઓગળી જશે, ફીઝી થઈ જશે અને સોડાની જેમ આપણે કન્ઝ્યુમ કરવાની છે. યસ, હા. સાવ હેલું ફોર્મ્યુલા એમ ને. એ સિવાય મારે ખાસ આપને એ પૂછવું છે કે આપની એ બંને પ્રોડક્ટ અલગ અલગ ફોર્મ્યુલામાં છે, એ પાછળનું કારણ શું છે? સ્લીપ ગમીઝ છે અને ડિસ્ટ્રેસ એફર્વેશન છે. હવે મેઇન એની પાછળનું રિઝલ્ટ કે રિઝલ્ટ ઓરિએન્ટેડ કરવા માટે. હવે ગમીઝ, હવે સ્લીપ માટે હવે તમારે રાત્રે સૂવું છે અને પાણી જાજુ પીધું એક ગ્લાસ, પછી તમે સૂવો છો, તો ઊંઘ આવતી હોય ને પછી દોડાદોડી કરવી પડે. તો ગમીઝ ફોર્મેટમાં લીધા પછી કાંઈ નથી, અડધીથી પોણી કલાકમાં તમને 100% ઊંઘ આવશે નેચરલી, તમારી સાયકલને ડિસ્ટર્બ કર્યા વગર. અને જે ડિસ્ટ્રેસ છે કે સ્ટ્રેસ કમ કરવા માટે, ઓછો કરવા માટે, કે તમે કારખાને છો કે કોઈ બી વર્કિંગ પ્લેસ પર છો, તમે પીધી, પાણીમાં નાખ્યું અને સોડાની જેમ તમે પીધી વસ્તુને, અડધી કલાકમાં તમારું મગજ એકદમ શાંત થઈ જશે. વિટામિનની સાહેબે વાત કરીને ત્યારે મને એ વાત ચોક્કસ યાદ આવે